વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રમાં વધારાનું સ્વાધ્યાય જોઈશું, જેમાં દાખલા નંબર 1.30. આગળના વિડીયોમાં આપણે આગળના દાખલાઓ જોયેલા છે. પ્રશ્ન આ રીતે છે: ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત ભારની સમાન રેખીય ઘનતા લેમ્બડા છે. એટલે લેમ્બડા ઘનતા ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અહીંયા આપણને ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય કીધું છે. આ આપણે સૂત્ર સાબિત તો કરી જ ચૂક્યા છીએ. તમને બધાને આનું સૂત્ર બી આવડતું હશે. શું છે સૂત્ર ખબર છે? તો કે ભાઈ લેમ્બડા અપોન 2πε0 x r y જે લેવું એ લઈ શકાય સ્થાનાંતર માટે. તો આપણે ગૌસના નિયમનો ઉપયોગ નથી કરવાનો, એમનેમ જ શોધવાનું કહે છે. સૂચન આપ્યું છે: કુલમના નિયમનો સીધો ઉપયોગ કરો, જરૂરી સંકલન ગણતરી કરી શકો છો, એવું ઇન્સ્ટ્રક્શન આપ્યું છે. એ તો આપણે શોધીશું. તો આ એક લાંબો પાતળો તાર છે, જેના ઉપર પ્લસ વિદ્યુતભાર એટલે ધન વિદ્યુતભાર રહેલા છે, જેની રેખીય ઘનતા લેમ્બડા છે. રકમમાં કહેવામાં આવેલું છે મિત્ર. હવે આ જે તાર છે એને નાના સૂક્ષ્મ ખંડોમાં મેં વિભાજિત કરેલ છે. શું કરવામાં આવ્યું છે? નાના સૂક્ષ્મ ખંડોમાં. આ એક ખંડ લીધો છે, એવો સામેની સાઈડ એક ખંડ વિચાર્યો છે. આવા તો ઘણા બધા ખંડ હોય મિત્ર. તો આપણે સૌ પ્રથમ એવું કહી શકીએ, અહીંયા લખવું હોય તો લખી શકીએ કે ઓ બિંદુથી, તમે જો ઓ બિંદુથી ચર્ચા કરવા માગતા હો તો ઓ બિંદુથી એક્સ અંતરે ડીએક્સ લંબાઈનો સૂક્ષ્મખંડ ધ્યાનમાં લો. એટલે વિચારો, ધ્યાનમાં લો અથવા વિચારો. ચલો જોઈએ આગળ. તો હવે સૂક્ષ્મખંડ ઉપર વિદ્યુતભાર કેટલો? તો સૂક્ષ્મખંડ dx પર સૂક્ષ્મ વિદ્યુતભાર મળે. શું મળે? સૂક્ષ્મ વિદ્યુતભાર. અને વિદ્યુતભાર એટલે લેમ્બડા બરાબર Q/L લંબાઈ. એમાંથી આપણે ક્યુને કરતાં કરો એટલે અહીંયા dq આવશે. લેમ્બડા તો છે જ અને લંબાઈ છે dx. આપણી પાસે સામાન્ય સૂત્ર છે લેમ્બડા બરાબર Q/L. એલને ક્યુને કરતાં કરો લેમ્બડા એલ એટલે અહીંયા dq લખાય. સૂક્ષ્મ છે એટલે રેખીય ઘનતા લેમ્બડા લખાય અને લંબાઈ dx લખાય. તો આ મને સૂક્ષ્મ વિદ્યુતભાર મળી ગયો. ઓકે, હવે આ જે તાર છે એનાથી p અંતર, મેં અહીંયા એક p અંતરે એટલે કે y જેટલા અંતરે, py જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર પહેલાં શોધવું છે. પહેલાં તો સૂક્ષ્મ મળશે, કારણ કે આપણે કુલમના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ મળશે અને પછી એનું સંકલન કરી નાખીશું. એટલે અહીંયા પહેલું જ આપણે લખીશું એની અંદર પણ કે નાના ખંડ dx ના લીધે બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્ર, આમ તો સૂક્ષ્મ જ લખાય, આગળ તમે અહીંયા લખી શકો સૂક્ષ્મ. શું થશે સૂક્ષ્મ? તો કે ભાઈ સૂક્ષ્મ અહીંયા DE કહેવામાં આવે. તો DE બરાબર, તમને સૂત્ર આવડે છે કે dq વિદ્યુતભાર સૂક્ષ્મ. અચ્છા, હવે એનું અંતર છે અહીંથી અહીંયા સુધીનું, એ મેં r ધાર્યું એટલે શું લખશો તમે? r². એ અંતર મેં r ધાર્યું એટલે શું લખશો તમે? r². જ્યાં આકૃતિ પરથી ખ્યાલ આવે છે, જુઓ તો એ કહી શકાય કે આકૃતિ પરથી મને r મળી જશે વિદ્યાર્થી મિત્રો. આ કાટકોણ ત્રિકોણ થઈ જાય, જોઈ શકો છો તમે, બરાબર? એટલે ત્રિકોણ PO, અને આનું નામ તમારે જે આપવું હોય, ધારો કે A આપશો તો POA પરથી. હવે બધું ડિટેલમાં લખવા બેસો તો દાખલો ખૂબ જ લાંબો થઈ જાય છે, માટે આપણે બધું જ ડિટેલમાં લખીશું નહીં. તો જોઈએ શું કહેવા માગે છે. તો અહીંયા આપણે r શોધીશું. તો r શોધવા માટે તમને પાયથાગોરસનો પ્રમેય છે. તો r બરાબર મેં અંદર આકૃતિમાં પણ લખ્યું છે, કારણ કે પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, એટલે x² + r² અને વર્ગમૂળ કાઢશો એટલે અંડર રૂટમાં શું આવી જશે?
एक्स स्क्वेर प्लस आर स्क्वेर आ किंमत આપણે આમાં મૂકીશું અને ડીક્યુની કિંમત મૂકીશું માટે ડીઈ બરાબર કે હવે કેની જગ્યાએ તમે 1/4πε0 મૂકી શકો છો ઓકે ડીક્યુની જગ્યાએ લેમ્બડા ડીએક્સ મૂકી શકો છો અને આરની જગ્યાએ વર્ગ કરવાનો છે મિત્ર આનો એટલે વર્ગમૂળ હટી જશે એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તમારે સમીકરણ 1 નામ આપવું હોય તો આપી શકો ન આપો તો પણ ચાલશે હવે આગળ વધીએ આકૃતિમાં સમજીએ પહેલાં તો આકૃતિમાં હું તમને સમજાવીશ કે અહીંયા આ સૂક્ષ્મખંડ ડીએક્સ વડે પી બિંદુ પાસે અહીંયા એટલે પી બિંદુ પાસે તમને અહીંયા ડીઈ મળશે અહીંયા ખૂણો આપણે થીટા લઈએ તો આ પણ થીટા થાય તો થીટાના અહીંયા બે ઘટકો મળે મિત્ર એક આમ જશે તો એ કયો ઘટક મળે જેની સાથે ખૂણો બનાવે છે તે કયો ઘટક મળે કોસ માટે અહીં લખીશ ડીના પરસ્પર લંબ ઘટકો ડી વાય એટલે આ પહેલાં તમને ડી વાય ડીનો કયો ઘટક તો ડી કોસ થીટા અને આ છે એ આ રીતે આવશે એક્સ અક્ષ ઉપર તો એનો કયો ઘટક મળશે તો ડી એક્સ બરાબર આ કઈ છે માઇનસ એક્સ માટે માઇનસ ડી સાઇન થીટા મળે છે તો આ મેં તમને આકૃતિ પરથી અહીંયા સમજાવ્યું પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે બીજો એક ખંડ અહીંયા વિચારશો તો એક્ઝેક્ટલી અહીંથી ડી જશે આની જેમ જ અહીંયા ખૂણો થીટા થશે તો આ ખૂણો થીટા મળશે તો આનો એક ઘટક અહીંયા આવશે ડી તો જો અહીંયા મેં બે લખ્યા છે ડી ઈ વાય અને ડી ઈ વાય એટલે બંનેના ઘટકો એક જ દિશામાં મળે જ્યારે આનો બીજો ઘટક અહીંયા એટલે આ બંને ઘટકો પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશામાં માટે હું કહી શકું અહીંયા મારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ડી ઈ એક્સ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી શું કરશે એકબીજાની અસર નાબૂદ કરે હોવાથી ડીઈ એક્સ સાઇન થીટા એક બીજાની અસર નાબૂદ કરે છે હવે આ અસર તો આપણી નાબૂદ થઈ ગઈ તો હવે આપણી પાસે કયો ઘટક વધ્યો તમને બધાને ખબર છે મિત્રો અહીંયા કયો ઘટક વધે તો હવે આપણી પાસે ઘટક વધશે વાય ઘટક માટે હું કહી શકું વાય માટે તમે શું કહી શકો તો ડીઈ ડેશ મેં વાય ઘટક માટે ધાર્યું અને વાય લખીશ તો અહીંયા બે વખત આવશે ડીઈ વાય પ્લસ ડીઈ વાય અને જ્યાં ડીઈ વાય મેં આગળ સાબિત કરીને તમને બતાવ્યો આકૃતિ ઉપરથી કે ડીઈ શું આવે તો કે ભાઈ કોસ થીટા પ્લસ ડીઈ કોસ થીટા આ વાય અક્ષ માટે એવું લખી નાખો તો પણ ચાલે અને આ એક્સ અક્ષ માટે એક્સ અક્ષમાં એકબીજાની અસર નાબૂદ થાય છે ચલો આગળ વધીશું ડીઈ વાય બરાબર 2DE કોસ થીટા 2DE કોસ થીટા હવે આ જે તમને વિદ્યુત ક્ષેત્ર મળ્યું બસ એ જ આપણું વિદ્યુત ક્ષેત્ર પણ આ સૂક્ષ્મ મળ્યું છે તો મારે આને કુલ કરવા માટે શું કરવું પડે તો કે ભાઈ આનો સરવાળો શેમાં પરિણમે તો કે ભાઈ સંકલનમાં તો મારે પહેલાં સંકલન લેવાનું થાય તો હું લખીશ કે સંકલન એટલે કે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તમે શું લખશો તો કે ભાઈ અહીંયા ઈ સંકલનમાં ડીઈ ડેશ વાય આ મૂકવાનું થશે તો કિંમત મૂકી દઈએ એની શું છે આ કિંમત અહીંયા મૂકી દઈએ છીએ તો સંકલનમાં 2DE કોસ થીટા શું આવશે સંકલનમાં 2DE કોસ થીટા ચલો કિંમતો મૂકીએ તો ઈ બરાબર તમારી પાસે સંકલનમાં 2 છે એમને અત્યારે રહેવા દઉં છું ડીઈ તમે શું મેળવ્યો છે મિત્રો તો ડીઈ તમારી પાસે સમીકરણ 1 છે શું છે 1/4πε0 લેમ્બડા ડીએક્સ તો લખી નાખીએ તો લખીશું કે 1/4πε0 લેમ્બડા ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કોસ થીટા કમ્પ્લીટ અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે ઓકે આગળ વધીશું જે અચળ હોય એને બહાર કાઢી લો આમાંથી તો આમાં અચળ જે છે એને બહાર લઈ લઈશું તો 2
એટલે અહીંયા ઉડાડી દો ને છેદ, તો 2 દૂને 4 એટલે શું વધશે 1/2πε0. બીજું અચળ કોણ છે તો કે ભાઈ લેમ્બડા. સંકલનમાં શું વધ્યું તો કે ભાઈ dx અપોન x² + y² cos થીટા. અહીંયા આપણી પાસે આટલું વધે છે. આગળ વધીએ. હવે તમારે x² + y² મેળવવા માટે જવાનું છે. તો આગળ આપણે જઈએ, શું આવશે જોઈએ તો કે ભાઈ હવે આપણે શું મેળવીશું. તો અહીંયા તમે કહી શકો છો મિત્ર કે તમે અહીંયા આકૃતિમાં જુઓ, આ થીટા છે, આ કાટકોણ ત્રિકોણ છે, તો અહીંયા tan થીટા વાપરું તો અહીં લખી શકાય આકૃતિ પરથી તમે tan થીટા વાપરશો તો શું થાય, સામેની છેદમાં પાસેની, સામેની x પાસેની y એટલે x અપોન y. હું આમાંથી xને કરતા કરું તો y tan થીટા. કેમ આવું કર્યું? કારણ કે મિત્રો મારી પાસે અહીંયા શું આવે છે તો કે ભાઈ y મેળવવાનો છે. y આવે છે અંદર, x આવે છે, તો મારી પાસે x મળી ગયો. શું મળ્યો તો કે ભાઈ x tan થીટા. શું મળ્યો મારી પાસે? x tan થીટા. સમજીએ આગળ. હવે આપણે શું કરીશું, હવે શું શોધીશું પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે x બરાબર 0 ઉદ્ગમ છે આકૃતિમાં, તમે જોઈ શકો છો x બરાબર 0 બરાબર. x બરાબર 0 અહીંયા x અંતરે ખૂણો કેટલો છે તો કે ભાઈ થીટા. તો તમારે આ પી બિંદુ ઇન્ફિનિટી સુધી લઈ શકો તો x બરાબર 0 થી x બરાબર ઇન્ફિનિટીનું સંકલન કરવું પડે. શું કરવું પડે? સંકલન. અને બીજું આપણી પાસે અહીંયા dx પણ આવે છે, તો આપણે આનું વિકલન કરી નાખીએ. તો આનું જ વિકલન કરી નાખીએ. વિકલન કરતા ચલો આનું વિકલન કરીશું. શું થશે તો કે ભાઈ dx y તો કે ભાઈ અચળ tan થીટાનું sec² થીટા d થીટા. અને એક વસ્તુ હું ધ્યાનમાં રાખીશ. કઈ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું તો કે ભાઈ અહીંયા તો આપણે થીટા બરાબર 0 થી આપણે સ્ટાર્ટ કરીશું. સોરી, x બરાબર 0 થી. x બરાબર, કારણ કે ઉદ્ગમ બિંદુ ઉપર આવશે ને મિત્ર. x બરાબર 0 થી ક્યાં સુધી તમે લઈ શકો છો તો x બરાબર 0 થી તમે ઇન્ફિનિટી સુધી જઈ શકો છો. પરંતુ ચલો પહેલાં કિંમત મૂકી દઈએ, પછી પરંતુ કરીએ. આને આપણે મૂકી દઈએ તો અહીંયા શું થશે તો કે ભાઈ e બરાબર લેમ્બડા અપોન 2πε0 અચળ સંકલનમાં 0 થી ઇન્ફિનિટી, એટલે કે અહીંયા x બરાબર 0 થી x બરાબર ઇન્ફિનિટી. આગળ વધીશું. આ કિંમતો હવે ત્યાં મૂકવાની છે મિત્ર. અહીંયા તો dxની જગ્યાએ શું છે મારી પાસે જુઓ તમે, અહીંયા dx આવે છે નીચે આવ્યું હતું. અહીંયા dxની કિંમત મૂકવાની y sec² થીટા d થીટા અપોન x² છે, તો x² ની જગ્યાએ આપણી પાસે શું છે y, તો અહીં લખીશ y² tan² થીટા પ્લસ y² અને બાજુમાં પાછું cos થીટા. ચલો હવે શું કરીશું, આગળ વધીશું. ઓકે, હવે તમારી પાસે આ બંનેમાંથી કોમન શું નીકળે. બીજી એક વાત આપણે કરીશું અહીંયા, પરંતુની જે વાત કરતા એ જોડે જોડે કરીશું કે જ્યારે x બરાબર 0 હોય ત્યારે ખૂણો કેટલો હોય મિત્ર તો કે ભાઈ 0. કેવી રીતે સર? તો તમે જોઈ શકો છો કે આ મેં પી બિંદુ અહીંયા લીધું છે, કેટલા અંતર x સાથે અહીંયા લીધું ત્યારે આ ખૂણો બન્યો ને, અને x અંતરે લેવામાં આવ્યું ત્યારે આ ખૂણો બન્યો. અહીંયા લઉં તો આ ખૂણો બનશે નહીં, એટલે થીટા બરાબર 0. પણ તમે x બરાબર ઇન્ફિનિટી લેશો ત્યારે થીટા બરાબર π/2 થશે, અથવા તમે x લેશો તો પણ અહીંયા જુઓ π/2નો ખૂણો રચાય છે, માટે થીટા બરાબર π/2 થશે ઇન્ફિનિટી અંતરે. ચાલો હવે કિંમતો પાછી મૂકીએ. તો e બરાબર લેમ્બડા અપોન 2πε0 સંકલનમાં તમારી પાસે શું આવશે તો હવે 0 થી π/2 લખવાનું છે. y sec² થીટા d થીટા, y² કોમન વધશે તમારી પાસે tan² થીટા પ્લસ 1 અને અહીંયા આવશે cos થીટા. જ્યાં તો નિત્યસમ છે કે ભાઈ tan² થીટા પ્લસ 1 બરાબર શું થાય તો કે ભાઈ sec² થીટા. કિંમતો મૂકી દઈએ તો e બરાબર લેમ્બડા 2πε0 સંકલનમાંથી 0 થી 2 સંકલનમાં 0 થી 2 π/2 y sec² થીટા d થીટા
નીચે આપણી પાસે વાય સ્ક્વેર આવશે, સેક સ્ક્વેર થીટા અને અહીંયા વધશે કોસ થીટા. સેક સ્ક્વેર ગયા અને વાય ગયા, તો તમારી પાસે વધ્યું લેમડા અપોન 2 એપ્સિલોન 0 સંકલનમાં π/2. શું વધ્યું તમારી પાસે જુઓ તો અહીંયા વાય વધ્યો છેદમાં તો અચળ છે બહાર આવશે, વધ્યું કોસ થીટા ડી થીટા. હવે આપણે કોસ થીટાનું સંકલન કરીશું. ચાલો ભાઈ કોસ થીટાનું સંકલન કરીએ તો ઈ બરાબર લેમડા અપોન શું થશે તો કે ભાઈ 2 એપ્સિલોન 0 વાય બ્રેકેટમાં આનું થઈ જશે સાઇન થીટા, કારણ કે તમે ભણી ગયા છો મિત્ર કોસનું સાઇન સંકલન થાય π/2 0. જો તમને સંકલન મિત્ર ન આવડતું હોય વિકલન સંકલન તો યુટ્યુબ ચેનલની અંદર મેં એના સ્પેશિયલ સૂત્રના વિડીયો મૂકેલ છે, તો તમે એનો અભ્યાસ કરી શકો છો. ચાલો હવે તમે સંકલન અહીંયા કર્યું મિત્ર ઈ બરાબર લેમડા 2 એપ્સિલોન 0 સાઇન થીટા. હવે પહેલાં શું મૂકીશું તો કે ભાઈ ઈ બરાબર પહેલાં શું મૂકીશું તો કે ભાઈ લેમડા અપોન 2 એપ્સિલોન 0 વાય સાઇન π/2 પહેલાં મૂકાશે માઇનસ થાય અને સાઇન થીટાની જગ્યાએ 0. ચાલો તમને આવડતું હશે કે સાઇન π/2 કેટલા થશે સાઇન π/2 તો કે ભાઈ 1 અને સાઇન 0 શું થશે તો કે ભાઈ 0. ચલો કિંમત મૂકી દઈએ અંદર. શું થશે કિંમત મૂકીશું તો ઈ બરાબર લેમડા અપોન 2 એપ્સિલોન 0 વાય તો અહીંયા આવશે 1 - 0. હવે 1 - આપણે 0 કરીએ તો 1 જ આવે એટલે લેમડા અપોન 2 એપ્સિલોન 0 વાય સાબિત થઈ ગયું. આ વાય અક્ષ પર છે બિંદુ માટે. બિંદુ ક્યાં છે તો કે ભાઈ વાય અક્ષ પર, માટે આપણને લેમડા અપોન 2 એપ્સિલોન 0 વાય મળ્યું. ત્યાં આપણે એક્સ અક્ષ હતું તો એક્સ મળે, વાય હોય તો વાય અક્ષ ઉપર બિંદુ હોય તો વાય મળે, ઝેડ અક્ષ ઉપર હોય તો ઝેડ અક્ષ મળે, આર અંતરે હોય તો આર મળે. હવે મારે આને બીજી રીતે મેળવવું હોય, ઉપર નીચે અહીંયા કે લાવવો છે તો 1/4 એપ્સિલોન 0 થાય તમને ખબર છે, તો ઉપર નીચે 2 વડે ગુણી નાખું તો નીચે 4 એપ્સિલોન 0 વાય થશે. તો તમને ખબર છે 1/4 એપ્સિલોન 0 એટલે કે, તો 2k લેમડા અપોન વાય. તો આ આપણું સૂત્ર આવી ગયું મિત્રો. આ થયો આપણો દાખલા નંબર 1.30 વધારાના સ્વાધ્યાયનો.